હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમને આણંદથી દ્વારકા સુધીનો પ્રવાસ કેવી રીતે કર્યો એના વિશે થોડું જણાવીશ. ગુજરાત કેટલી અદ્ભુત વસ્તુઓ માટે જાણીતું છે. ગુજરાત આપણા દેશના પશ્ચિમી ખૂણે આવેલું રાજ્ય. મંદિરો, બગીચાઓ, મહાત્માથી મોદી સુધીની હસ્તીઓ, ઢોકળા અને ખાખરા, સમુદ્ર અને રણ તેમજ બીજી કેટલી વાતો માટે જાણીતું છે. ફર્સ્ટ ડ્રાય સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે થોડું કુખ્યાત પણ ખરું, પણ આ રાજ્ય પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે મબલખ ખજાનો છે, જેમાં ટોચના સ્થાને દ્વારકા અને સોમનાથનું મંદિર પણ છે. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ગુજરાત ખાસ છે, કેમ કે અહીં દ્વારકા ધામ છે. હિન્દુ આસ્થા પ્રમાણે દેશના ચારેય ખૂણે આવેલા 4 મંદિરો સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ઉત્તરમાં બદ્રીનાથ, ઉત્તરાખંડમાં, દક્ષિણમાં રામેશ્વરમ જે તમિલનાડુમાં છે, પશ્ચિમમાં દ્વારકા જે ગુજરાતમાં છે અને પૂર્વમાં જગન્નાથપુરી જે ઓડિશામાં છે. દ્વારકા એ કૃષ્ણ મંદિર છે. દર વર્ષે લાખો હિન્દુઓ આ મંદિરની મુલાકાતે આવે છે. બીજી વસ્તુ જે આ રાજ્યમાં હિન્દુ ભક્તોને આકર્ષિત કરે છે તે 2 જ્યોતિર્લિંગ છે. શિવ ભક્તિઓમાં જ્યોતિર્લિંગનો અપાર મહિમા છે. આપણા દેશમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે, જે પૈકી 2 ગુજરાતમાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને 12મું જ્યોતિર્લિંગ નાગેશ્વર. વડીલોના એક મોટા ગ્રુપને લઈને અમે બધા ખૂબ જ સારી રીતે આ દ્વારકા અને સોમનાથની સરસ એવી પ્રવાસ કર્યો. તો કેટલી વખત સોમનાથનું મંદિર જે છે, સોમનાથ મંદિર અદ્ભુત છે. વિશાળ આંગણા વચ્ચે આ સુંદર અને ભવ્ય મંદિર શોભે છે. કેટલી વખત લૂંટનો ભોગ બન્યા પછી પણ ફરીથી નિર્માણ પામવાના ઇતિહાસ માટે આ મંદિર જાણીતું છે. પણ આજે આ મંદિર ઘૂંઘવાતા સમુદ્ર કિનારે ગૌરવભેર ઊભું છે અને યાત્રીઓને ઉમળકાભેર આવકારે છે. મંદિરની અંદર અસલ સોનાના બનેલા ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે સિવાય વચ્ચે 15 મીટર ઊંચા શિખરને સોનેરી રંગથી સજાવવામાં આવ્યું છે. મંદિરની એક બાજુ સમુદ્ર અને સુંદર બીચ છે અને બીજી બાજુ એક નાની બજાર છે. બીચ ઉપર પુષ્કળ મેદની હોય છે, પણ ત્યાંથી એક યાદગાર સનસેટ જોઈ શકાય છે. અમે સોમનાથમાં દર્શન કરીને નીકળી ગયા હતા, પણ ખૂબ સરસ રીતે દર્શન થયા હતા. એની આગળ ગીર નેશનલ પાર્ક, જેમાં એશિયાટિક લાયસન્સનું એકમાત્ર ઘર એવા ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનું વિચાર્યું. સોમનાથથી 80 કિલોમીટરના અંતરે આવેલા ગીર નેશનલ પાર્ક ખાતે અમે એક દિવસ પિકનિક કરી. સિંહને મળવા જવાનું નક્કી કર્યું. સોમનાથથી નીકળ્યા ત્યારે ગીરમાં સિંહ દર્શન થવાની ખૂબ ખાસ અપેક્ષા નહોતી, કેમ કે ભાગ્યે જ સિંહ જોવા મળે. અને એની આગળ દ્વારકા ધામ જવા રવાના થયા. દ્વારકા પહોંચીને સોમનાથ દ્વારકાધીશ મંદિર છે. આ મંદિર કૃષ્ણ મંદિર છે અને દ્વારકાધીશ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે દ્વારકાના રાજાનું મંદિર, એવો થાય છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. એમણે પોતાનું બાળપણ વૃંદાવનમાં, કિશોરાવસ્થા મથુરામાં અને સમગ્ર પુખ્ત જીવન દ્વારકામાં વિતાવ્યું હતું. દ્વારકા એ સ્થળ હતું જ્યાં કૃષ્ણએ પોતાના રાજ્યની સ્થાપના કરી અને આખા વિશ્વનું સંભાળ્યું. ભક્તો આ મંદિરમાં રહેતા કૃષ્ણને રાજાઓના રાજા કહે છે. મંદિરમાં સુંદર સુશોભિત મૂર્તિઓ આસ્તિકો અને નાસ્તિકો સર્વને સમાન રીતે આકર્ષે છે. અમે ઈશ્વરના દર્શન કર્યા અને અમે મંદિરમાંથી વિદાય લીધી. આ રીતે અમે સુંદર પ્રવાસ માણ્યો. ત્યારબાદ અમે ગોંડલ સ્વામિનારાયણ મંદિર, વીરપુર જલારામ મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર, સુંદર શ્યામ મંદિર, આવી રીતે અમે દર્શન કરી ઘરે આવવા રિટર્ન થયા. ખૂબ સારી રીતે પ્રવાસ માણ્યો અને સુંદર રીતે દરેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ થયા.